બજાજ ફિન્સર્વ અમને ઓવરઓલ ગમે છે. ટ્રેડિંગ પિક તરીકે તો બીજા બે સ્ટોક મેં પસંદ કર્યા છે, પણ પોઝિશનલ અથવા ઇન્વેસ્ટમેન્ટ બેટ તરીકે 3 વર્ષના એક કોન્સોલિડેશન પછી બજાજ ફિન્સર્વ નીકળ્યો છે. અહીંયા અમને 20-25% અપમૂવ આવનારા 8 થી 9 મહિનામાં પોસિબલ લાગે છે. ટ્રેડિંગ પિક્સની વાત કરીએ તો એફએમસીજી સ્પેસના આઈટીસીમાં ગઈકાલે એક ડેલી ચાર્ટ્સ પર સારું બ્રેકઆઉટ કન્ફર્મ થયું છે, લગભગ એકાદ મહિનાના કોન્સોલિડેશનનું. 510નો બંધ છે, 502નો સ્ટોપ લોસ રાખી 525ના ટાર્ગેટ માટે આઈટીસીને લઈ શકાય. કેમિકલ સ્પેસમાંથી એસઆરએફ બીજી પસંદગી રહેશે. 34 DMAનો સપોર્ટ લીધો અને ત્યાંથી રિબાઉન્ડ થઈને સ્ટોકમાં ફ્રેશ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. ગઈકાલે આર્લી ચાર્ટ્સ પર બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે. 2590નો બંધ છે, 2540નો સ્ટોપ લોસ રાખી 2650ના ટાર્ગેટ માટે એસઆરએફને લઈ શકાય. 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ બે સ્ટોક માટે, અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે. માર્કેટ તો ગઈકાલે આપણે જોયું લેબર ડે નિમિત્તે બંધ હતા, પરંતુ ફ્યુચર એક મજબૂતી આજે બતાવી રહ્યા છે ફ્યુચર માર્કેટ જોઈએ તો. અને સાથે જ એક સેટઅપ આપણે જોઈ રહ્યા છીએ. મહત્વના નંબર્સ પર તો ફોકસ છે, પરંતુ હવે વ્યાજ દર પર 18 સપ્ટેમ્બરે જે નિર્ણય આવશે એને લીધે પણ ખાસ એક ફોકસ આવતું આપણને દેખાડી રહ્યું છે. આયર્ન ઓરમાં એક વૈશ્વિક બજારોમાં ભાવમાં જે એક જોઈ રહ્યા છે લેવલ્સ આવતા દેખાડી રહ્યા છે, એને લીધે પણ એક ફોકસ બનતું દેખાડી રહ્યું છે. આ બધા સંકેતો તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ એવરીવન. યુએસ માર્કેટમાં હમણાં ઇક્વિટી અને બોન્ડ માર્કેટ ગઈકાલે લેબર ડે હોલિડેને લીધે બંધ હતા, તો ત્યાંથી કોઈ ક્યુઝ નથી અને લાર્જલી બીજા એસેટ ક્લાસીસમાં પણ કોઈ મેજર મુવમેન્ટ નથી. ખાસ કરીને જે નીરજ જે મેન્શન કરી રહ્યા હતા, ચાઇનાના ઇકોનોમિક ડેટા જે વીકેન્ડમાં આવ્યા એ 6 મહિનાના લોએસ્ટ લેવલ પર મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ આવ્યો, અને સાથે જ ગઈકાલે જે યુરોપના ડેટા આવ્યા છે પીએમઆઈસના, એ પણ થોડા સોફ્ટિશ આવ્યા છે. તો મેટલ સ્પેસમાં ગઈકાલે જે આપણે પ્રેશર જોયું હતું એ થોડું એક્સટેન્ડ થઈ શકે. આપણા માર્કેટમાં એક થોડો કોન્સોલિડેશનનો ફેઝ ચાલી રહ્યો છે, ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાં જોઈએ તો સેક્ટરલ રોટેશન ચાલી રહ્યું છે. ગ્લોબલ ક્યુઝ લાર્જલી આપણે કીધા એ પ્રમાણે ફ્લેટ છે. તો આજના માર્કેટ માટે ગ્લોબલ ક્યુઝ એટલા બધા નથી, પણ ડોમેસ્ટિક ક્યુઝ પર જ આપણે આગળ વધીશું. ડોમેસ્ટિક સેટઅપ કઈ રીતે સંકેતો આજે છે એના પર જ આપણે આગળ વધીશું. તો એફઆઈએસ અને ડીઆઈએસના જે સંકેતો છે એના પર નજર કરી લઈએ. પહેલાં તો પ્રદીપ, 1735 કરોડની ખરીદારી એફઆઈએસ દ્વારા કેશમાં, ડીઆઈએસ 356 કરોડનું એક બાઇંગ ફિગર બતાવી રહ્યા છે. સાથે જોઈએ તો ઇન્ડેક્સમાં 600 કરોડ વેચ્યા છે, સ્ટોક ફ્યુચરમાં 2186 કરોડની એક ખરીદારી આપણે જોઈ રહ્યા છીએ. તો જે રીતે એક જોઈ રહ્યા છે કે એફઆઈએસના એક ગઈકાલે એક વેચવાલી જે આપણને ઇન્ડેક્સમાં બતાવી રહ્યા છે, અને ઉપરની સ્ટ્રાઇકથી કોલ રાઇટિંગ પણ જોવા મળ્યું હતું. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આ ફિગર્સને? કેશ માર્કેટના ફિગર્સ તો ઘણા પોઝિટિવ આવી રહ્યા છે. ઇનફેક્ટ હું જોઈ રહ્યો હતો છેલ્લા 7 સેશનમાંથી 6 સેશન એફઆઈએસની કેશ સેગમેન્ટમાં સારી એવી બાઇંગ છે. ગઈકાલે પણ 1735 કરોડનું બાઇંગ છે. પ્રીવિયસ ડેના ડીઆઈએસે 3200 કરોડનું વેચાણ કર્યું હતું. ગઈકાલે ડીઆઈએસનું 350 કરોડનું નેટ બાઇંગ છે. એટલે કેશ સેગમેન્ટમાં બે તરફથી બાઇંગ જોવા મળી રહ્યું છે. હા, ઇન્ડેક્સ ફ્યુચરમાં લગભગ 6 સેશનના કન્ટિન્યુઅસ બાઇંગ પછી ગઈકાલે એફઆઈએસ તરફથી પહેલી વખત 600 કરોડનો નેટ સેલિંગનો ફિગર આવ્યો છે. હવે આનું બ્રેકઅપ ઇન્ટરેસ્ટિંગ છે. આમાં નિફ્ટીમાં શોર્ટ બિલ્ડઅપ થયા છે અને બેંક નિફ્ટીમાં લોંગ બિલ્ડઅપ થયું છે. એટલે નિફ્ટીનું તમે જુઓ તો ત્યાં 840 કરોડનું નેટ સેલિંગ એફઆઈએસ દ્વારા કરવામાં આવ્યું છે ઇન્ડેક્સ ફ્યુચરમાં, અને બેંક નિફ્ટીમાં 250 કરોડનું બાઇંગ છે. એટલે એને કમ્બાઈન કરીએ તો આ 600 કરોડની ફિગર આવે છે. આનું જે ઓવરઓલ બ્રેકઅપ જોઈએ 600 કરોડના વેચાણનું, તો એમાં 9645 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડ એડ કરવામાં આવ્યા છે, અને સામે 20,000 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ એડ કરવામાં આવ્યા છે. એટલે લોંગ સાઇડ જેટલા કોન્ટ્રાક્ટ એડ થયા છે એના કરતાં ડબલ કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ એડ થયા છે. તો ક્લિયરલી ઇન્ડેક્સ ફ્યુચરમાં થોડુંક એક નેગેટિવ ફ્લેવર આવતો જોવા મળી રહ્યો છે. સ્ટોક ફ્યુચરમાં 200 કરોડનું નેટ બાઇંગ છે. એટલે ફ્લોઝની દ્રષ્ટિએ જોવા જઈએ તો એક મિક્સ પિક્ચર એફઆઈએસ તરફથી જોવા મળી રહ્યું છે. ઓકે, તો એક વ્યૂ અને આ ફિગર્સ જે એફઆઈએસ તરફથી આપણને બતાવી રહ્યા છે. કેશ પોઝિટિવ છે તો ઇન્ડેક્સમાં એક નેગેટિવ નંબર છે. તો હવે નિફ્ટીની સ્ટ્રેટેજી માટે આવીએ પ્રદીપ. તો 25,278 આ લેવલ્સ પર આપણને સ્પોટમાં ક્લોઝિંગ મળ્યું છે. સતત ગઈકાલનું એક 13મું સેશન જે મજબૂતી સાથે તેજી સાથે નિફ્ટીએ ક્લોઝિંગ આપ્યું, પરંતુ ગઈકાલે પહેલીવાર એવું થયું પ્રદીપ, જે આટલા સેશન્સથી એક મજબૂતી જોઈ રહ્યા હતા, તેજી જે છે એક રેલી જેવી આપણને નથી લાગી ઘણા સમય પછી. કારણ કે એનું કારણ છે કે માર્કેટ બ્રીથ આપણને નેગેટિવ થતી દેખાઈ, અને હવે મહત્વનું રહેશે કે કઈ રીતે નિફ્ટીમાં આપણને આગળ કામકાજ થતું દેખાશે. એની સાથે સાથે જોઈએ કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ માટે, તો 25,300 25,500 ઉપર આપણને કોલ રાઇટર્સ જોવા મળ્યા હતા. નીચેની તરફ સૌથી વધારે આઉટસ્ટેન્ડિંગ OI 25,200ની સ્ટ્રાઇક પર, ત્યારબાદ 25,000ની સ્ટ્રાઇક પર આપણે જોયું. કઈ રીતે તમે માની રહ્યા છો આગળ દિવસ હવે નિફ્ટી માટે?
બિલકુલ 13 સેશન આપણે વધ્યા છીએ તો એક નિફ્ટી લેબર્ડ મૂવ કહી શકાય કે ઓન ધ હાયર સાઇડ પોઝિટિવ બાયર સાથે વધી રહ્યું છે. બ્રેડ ગઈકાલની જે પ્રમાણે તેનું કીધું એક સ્ટ્રાઇકિંગ ફીચર હતું કે માર્કેટ ભલે ઉપર ગયું પણ મિડ કેપ સ્મોલ કેપ ઇન્ડેક્સ નીચે રહ્યા અને બ્રેડ અનફેવરેબલ હતી. રોટેશન ખૂબ સારું ચાલી રહ્યું છે. બાકીના જે સેગમેન્ટ એ કુલ ઓફ થયા તો હવે ફાઇનાન્શિયલ સર્વિસીસ સ્પેસ છે એમાં ગઈકાલે ચમકારો જોવા મળ્યો બજાજ ફિન્સર્વ ફાઇનાન્સના લીધે. તો એ જ રોટેશનને આપણે સ્ટોક સ્પેસિફિક રીતના લઈને આગળ વધીશું અને જ્યાં એ કોન્સોલિડેશન પછીના બ્રેકઆઉટ જોવા મળી રહ્યા છે એ સ્ટોક્સને બાય કરવાની રણનીતિ અપનાવીશું. નિફ્ટીના લેવલ્સની વાત કરીએ તો ગઈકાલની જે ફ્રેશ હાઈસ બન્યા છે એના પછી આર્લી ચાર્ટ્સ પર ઇમિડિયેટ સપોર્ટ 25,100 આવી ગયો છે. તો નિફ્ટી પર સે વાત કરીએ તો અહીંયા હજી પણ અમારો વ્યૂ પોઝિટિવ છે અને 25,100 સ્ટોપ લોસ સાથે કોઈ પણ કોન્સોલિડેશન ડીપને બાય કરવાની સલાહ આપીશું. 25,350 એક ઇમિડિયેટ અમારો ટાર્ગેટ હતો. ગઈકાલે ઓલમોસ્ટ અચીવ થયો. 333ના આપણે ટોપ બનતા જોયા. તો 25,350ની ઉપર ચાલે છે તો પછી 25,600ના નેક્સ્ટ મેજર ટાર્ગેટ તરફ આપણે નજર કરીશું. ઓકે, 25,100 આ સ્ટોપ લોસ હોલ્ડ કરી શકો છો. નિફ્ટી 25,600 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે. ત્યારબાદની એક સ્ટ્રેટેજી હવે નિફ્ટી બેંક માટે. બેંકોમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રદીપ વેલ્યુએશન સારા છે પરંતુ સેન્ટિમેન્ટ હજુ પણ ખરાબ છે કારણ કે 51,440ની આસપાસ છે એક આપણને નિફ્ટી બેંકમાં ક્લોઝ જોવા મળ્યું છે અને નિફ્ટી બેંક કરતાં જોઈએ તો એનબીએફસી જે રીતે તમે પણ મેન્શન કર્યું એ સારું પરફોર્મ કરતાં આપણને દેખાડી રહ્યા છે. ત્યારબાદ નજર કરીએ હવે નિફ્ટી બેંક માટે જે હજુ પણ એક રેન્જમાં ગઈકાલે જો કે એક્સિસ બેંક અને એસબીઆઈ દ્વારા એક થોડો સપોર્ટ હતો પરંતુ જોઈએ કોલ રાઇટર્સ 51,500 51,600 ઉપર, ત્યારબાદ ઇવન 51,800 અને 52,000 પર કોલ રાઇટર્સ. તો નીચેની તરફ 51,000 પર એક ભારે માત્રામાં આપણે પુટ રાઇટિંગ દેખાયું હતું. કઈ રીતે તમે હવે નિફ્ટી બેંક માટે વ્યૂ રાખી રહ્યા છો? નિફ્ટી બેંકમાં 51,500ના રેઝિસ્ટન્સની આપણે વાત કરી હતી. ગઈકાલે ઇન્ટ્રાડે એની ઉપર ગયો પણ ક્લોઝ એની ઉપર નથી આવ્યો. તો 51,500 આખો જે ફોલ આપણે જોયો છે ઓલ ટાઈમ હાઈ બન્યા પછી એનું 50% રિટ્રેસમેન્ટ લેવલ છે. એની ઉપર ટકે છે તો પછી 51,965 જે આજ ફોલના 61.8% અને 78.6% ફિબોનાકી રિટ્રેસમેન્ટ લેવલ છે એ ટાર્ગેટ તરીકે આવશે. ગઈકાલે એક રિલેટિવ આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું નિફ્ટી બેંકમાં ઘણા સેશન પછી. ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક અમને ગમે છે ઓવરઓલ સેટઅપની દ્રષ્ટિએ. તો ત્યાં આગળ એક મને લાગે છે કે આઉટ પરફોર્મન્સ આવી શકે. બાકી એચડીએફસી બેંક છે એમાં મ્યુટેડ ટ્રેડ રહ્યો અને આ બે સ્ટોકનું જ વધારે વેટેજ છે તો જોવાનું રહેશે કે કઈ રીતના લીડ થાય છે. પણ ફાઇનાન્શિયલ સર્વિસીસ ક્લિયરલી ઇન્ડેક્સ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ કરી શકે. નિફ્ટી બેંકના જે સપોર્ટ છે હજી પણ એ જ છે. 51,050-950 એક ડિસન્ટ સપોર્ટ ઝોન છે. તો એ સ્ટોપ લોસ સાથે નિફ્ટી બેંકમાં ઓવરઓલ પોઝિટિવ હોલ્ડ કરીશું અને 51,800 ઉપર સસ્ટેન કરે છે તો નેક્સ્ટ લેગ ઓફ અપ મૂવ પોસિબલ છે. મારું સૌથી પહેલું રેકમેન્ડેશન છે એસોસિએટેડ આલ્કોહોલ્સ એન્ડ બ્રુવરી. સ્ટોક એક લાંબા કન્સોલિડેશન ફેઝ પછી લાગે છે એક ડાયનામિક સ્ટેજમાં એન્ટર કરી રહ્યું છે જેની ખાસિયત એ હોય કે મોમેન્ટમની પ્રોબેબિલિટી ઘણી હાઈ હોય. એટલે મને લાગે છે આ કાઉન્ટરમાં મોમેન્ટમ દેખાઈ શકે છે તો આ કાઉન્ટરને કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ 1,020 અને સ્ટોપ લોસ આવે છે 845નો. મારું બીજું રેકમેન્ડેશન છે જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા GICRE. સ્ટોકની અત્યારે વાત કરું તો એક વોલ્ટાલિટી કોન્ટ્રાક્શન પેટર્નમાં ટ્રેડ કરી રહ્યું છે વિચ ઇઝ અ સાઇન ઓફ ગુડ સાઇન ઓફ સ્માર્ટ મની પાર્ટિસિપેશન. તો એ રિસ્ક રિવોર્ડ પણ ઘણું ફેવરિંગ છે તો કરંટ માર્કેટ પ્રાઇસ પર આ કાઉન્ટરને બાય કરી શકાય છે ફોર ધ ટાર્ગેટ ઓફ 490 અને સ્ટોપ લોસ આવે છે 393નો. અને મારું ત્રીજું રેકમેન્ડેશન છે ઇમેજિકા. સ્ટોકે ગ્રાઉન્ડિંગ બોટમના બ્રેકઆઉટ આપ્યા પછી એક બ્રેકઆઉટને પાછું રીટેસ્ટ કરવા આવ્યું છે તો મને લાગે છે કે આ સારું પુલબેક કાઉન્ટર બની શકે છે ફોર ધ ટાર્ગેટ ઓફ 109 અને સ્ટોપ લોસ આમાં રાખી શકાય છે 90.550નો. મારો એક મિડ કેપમાં સ્ટોક છે સુદર્શન કેમિકલ. મને લાગે છે સુદર્શન કેમિકલ તમે જુઓ તો એક સતત એક અપસાઇડ મોમેન્ટમમાં છે તો 1,006ના સ્ટોપ લોસથી સુદર્શન કેમિકલ બાય કરવાની સલાહ રહેશે 2 થી 4 ટ્રેડિંગ સેશન માટે. ઓન ધી અપસાઇડ મને લાગે છે 1,050ના લેવલ જોવા મળી શકે છે એટલે ડેફિનેટલી એક સુદર્શન કેમિકલ કેશનો સ્ટોક છે. સેકન્ડ ઇઝ SBI ફ્યુચર. મને લાગે છે કે જો બ્રેકઆઉટ આવશે માર્કેટમાં તો PSU બેંક્સ વુડ લીડ તો 810ના સ્ટોપ લોસથી SBI ફ્યુચર બાય કરો. ઓન ધી અપસાઇડ 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં 860ના લેવલ્સ જોવા મળી શકે છે.